વાલા વિદ્યાર્થીઓ, આપણે નીટમાં એવી રીતે આયોજન કરેલું હતું કે આપણે પહેલું ચેપ્ટરનું નીટ કર્યું, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. પછી આપણે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર લીધું, ઘન અવસ્થા. પાછું આપણે 11મા ધોરણનું એક ચેપ્ટર લઈએ, પરમાણ્વીય બંધારણ. એટલે એક 12માનું ચેપ્ટર ને એક 11માનું ચેપ્ટર આ રીતે નીટમાં આગળ જોશું. ઓર્ગેનિક તો 12માનું સંપૂર્ણ પૂરું કરી દીધું છે. હવે આપણે પરમાણ્વીય બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર, જેડબલઈ અને નીટ. હજી આ વિડિયો આખો જોજો, કારણ બધા છોકરાઓને ધ્યાનમાં લઈ અને આ રીતે બનાવવામાં આવેલો હોય, એટલે કે બધા ટાઈપના પોઈન્ટ આવશે. સરળ, મધ્યમ, અતિશય કઠિન, બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ લેક્ચર બનાવવામાં, વિડિયો બનાવવામાં આવેલો છે. તો આપણે પરમાણ્વીય બંધારણ ચેપ્ટર બીજું 11 સાયન્સ જેડબલઈ અને નીટ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. હવે એટોમિક સ્ટ્રક્ચર ઈસવીસન 1808માં જ્હોન ડાલ્ટને જણાવ્યું કે દ્રવ્ય એટલે અણુ, પરમાણુ કે આયનનો બનેલો જથ્થો, તેને આપણે છોકરાઓ દ્રવ્ય યાની કે મેટર કહીએ છીએ, અને એનો નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે પરમાણુ. આવું મેં નહીં, જ્હોન ડાલ્ટને કીધું હતું. પરંતુ સાલ હતી 1808. કેમિસ્ટ્રીનો વિકાસ થયો નહોતો, એટલે ત્યારે સાચા હતા ડાલ્ટનભાઈ. પણ હાલની જાણકારી મુજબ પરમાણુ વિભાજ્ય છે, એટલે તો પરમાણુ બોમ્બ બન્યા. આઇન્સ્ટાઈનનું સૂત્ર છે E = mc². એટલે દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતરણ થાય, દ્રવ્યનું વિખંડન થાય, પરમાણુ વિખંડનશીલ છે. હાઇડ્રોજન પરમાણુને બાદ કરતા બધા જ પરમાણુ મુખ્યત્વે 3 મૂળભૂત કણો ધરાવે છે. હા, હાઇડ્રોજન આપણે બાદ કરશું. હાઇડ્રોજનની અંદર માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ છે. પેલા સમસ્થાનિકમાં હોય છે એ આપણે આગળ જોશું. હાઇડ્રોજનને બાદ કરતા બધા પરમાણુ મુખ્યત્વે 3 કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે. હવે સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ અને સ્વભાવ વિદ્યુત વિભાર નળીના વાયુમાંથી વિદ્યુત પ્રવાહના પ્રયોગ દરમિયાન સાબિત થયેલું હતું. વિદ્યુત વિભાર નળી એટલે શું? જ્યારે આપણે કોઈ પણ એક, અત્યારે હવા લઈ લઈએ, બહુ મજા આવી વાત કરું. અત્યારે હવાનું દબાણ કેટલું છે? 1 વાતાવરણ દબાણ છે. તો 1 વાતાવરણ દબાણ દુનિયાનો કોઈ પણ વાયુ વિદ્યુતનો અવાહક હોય છે. એટલે તો થાંભલાના 2 વાયર ખુલ્લા રાખો છેડા તો શોર્ટ લાગતો નથી. પણ જેવું દબાણ ઘટે, એટલે પ્રેશર 1 વાતાવરણ કરતા વાયુનું ઘટી જાય, ત્યારે આ વાયુ વિદ્યુતનો સુવાહક બની જાય, અને વિદ્યુત વિભાર નળી કહેવાય. એટલે નળીમાં વાયુ હોય તો વાયુ શોષક પંપથી વાયુ ખેંચીને દબાણ ઘટાડીએ, એ વિદ્યુત વિભાર નળી થઈ. આવા પ્રયોગ થતા હતા. ત્યારે 1877માં જે થોમ્સને આવા ઇલેક્ટ્રોન શોધી કાઢ્યા. હવે E/m નું મૂલ્ય આપ્યું જે થોમ્સને. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 10⁻⁹ કુલમ, અને ઇલેક્ટ્રોનનું દળ 9.109 × 10⁻28 ગ્રામ. તેનો જે ભાગાકાર આવશે એ 1.7588 × 10⁸ કુલમ પ્રતિ ગ્રામ છે. અને તમે પ્રયોગ લીધેલ ધાતુ ગમે તે લીધી હોય તે અચળ રહેશે. એને સાબિત કર્યું કે આજે વિદ્યુત વિભાર નળીમાં જે આપણે એક્સપેરિમેન્ટ માટે જે ધાતુની પ્લેટો લેશું, એ ધાતુ કોપર હોય, ઝીંક હોય, આયર્ન હોય,
એનાથી કંઈ મતલબ નથી. E/m નો રેશિયો એ ધાતુમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન માટે હંમેશા અચળ હોય છે. એક ઇલેક્ટ્રોનનો વીજભાર છોકરાઓ -1.6 એટલે એક્ઝેક્ટ 1.602 10⁻⁻19 કુલમ્બ છે. હવે એક ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં 9.1 ગુણ્યા 10⁻28 ગ્રામ થાય. જ્યારે કિલોગ્રામમાં હજારે ભાગો 9.1 10⁻31 થાય. ઇલેક્ટ્રોનનું દળ હાઇડ્રોજન પરમાણુ કરતા 1837 ભાગનું ઓછું હોય છે. એટલે હાઇડ્રોજન પરમાણુ દળ કરતા ઇલેક્ટ્રોનનું દળ આટલા ગણું નાનું થાય. ઇલેક્ટ્રોન નામ જે થોમ્સને નહોતું આપેલું, સ્ટોનીએ આપેલું હતું. હવે પૂછ્યો છોકરા પ્રોટોન. પ્રોટોનની ઉત્પત્તિ અને તેનો સ્વભાવ 1886 માં ગોલ્સ્કીને કેથોડ કિરણ નળી, એનોડ કિરણ નળી, કેથોડ નહીં પણ એનોડ પોઝિટિવ તરંગો પરથી શોધાયો હતો. અને પ્રોટોનનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો પણ ધન હોય છે. હવે એક પ્રોટોનનું દળ 1.672 10⁻24 ગ્રામ એટલે 1.672 10⁻27 કિલોગ્રામ થાય. એટલે એને EMU માં લઈએ તો AMU માં એટોમિક માસ યુનિટમાં 1.0072 છે. પ્રોટોન માટે E/m નો ગુણોત્તર ઇલેક્ટ્રોનનો એટલે ટૂંકમાં પ્રોટોનનો E એટલે વીજભાર લેવાનો, E/m બે માટે. ઇલેક્ટ્રોન માટે પણ E/m લઈ શકાય. અહીંયા E નો અર્થ થાય છે વીજભાર. અહીંયા E નો મતલબ ઇલેક્ટ્રોન થતો નથી, વીજભારના છેદમાં દળ. આ ઇલેક્ટ્રોન માટે, આ પ્રોટોન માટે. તો પ્રોટોનનો વીજભાર છેદમાં અને ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ હોય તો પ્રોટોનનો પ્લસ હોય. એટલે 9.579 10⁴ કુલમ પ્રતિ ગ્રામ છે. આ મૂલ્ય થોમ્સને 1906 માં આપેલું અને પ્રોટોન નામ રુથરફોર્ડે આપેલું હતું. શોધ ગોલ્સ્કીને કરેલી, નામ રુથરફોર્ડે આપેલું હતું. ત્યારબાદ છે છોકરાઓ ન્યુટ્રોન. ન્યુટ્રોન કે જેને કોઈ વીજભાર હોતો જ નથી, તટસ્થ કણ છે. ન્યુટ્રોનનું દળ 1.672 પ્રોટોનમાં 1.672 છે, થોડુંક ભારે છે. કિલોગ્રામમાં લે તો 1.675 -27 કિલોગ્રામ. AMU માં લે તો 1.0072 1.0086 થોડું ભારે છે. પ્રોટોન કરતા થોડુંક ભારે છે. હવે પ્રોટોન સાવ છેલ્લે શોધાયો, એનું કારણ એને કોઈ વીજભાર જ નથી એટલે શોધવામાં વાર લાગી. ચેડવિકે બેરિલિયમ ધાતુ પર આલ્ફા કણનો મારો ચલાવતા આલ્ફા કણનું શોષણ થયું અને એમાંથી ન્યુટ્રોન ઉત્પન્ન થયા હતા. હવે બેરિલિયમ ધાતુ પર Be49 પર આલ્ફા કણ એટલે He2 નો મારો ચલાવ્યો એટલે એમાંથી આ બે કેન્દ્રીય પ્રક્રિયા થાય અને નવું પરમાણુ C612 બન્યું અને 4 + 2 6 6 + 0 6 9 ને 4 13 12 + 1 13 એક ન્યુટ્રોન ઉત્પન્ન થયું. ન્યુટ્રોન માટે E/m ની વેલ્યુ 0 હોય છે. ન્યુટ્રોન માટે E/m નો ગુણોત્તર 0 થશે. રુથરફોર્ડના પરમાણુ મોડેલ મુજબ તે સૂક્ષ્મ નાના કદનું કેન્દ્ર ધરાવે છે. હવે આપણે ન્યુટ્રોન માટે E/m 0. હા, ન્યુટ્રોનનો વીજભાર 0 હોય, તટસ્થ છે. વીજભારના છેદમાં દળ તો 0 ના છેદમાં ગમે તે સંખ્યા 0 જ આવશે. એટલે યાદ રાખજો, ન્યુટ્રોન માટે E/m નો ગુણોત્તર 0 હોય છે. રુથરફોર્ડના મોડેલની વાત કરીએ. રુથરફોર્ડના પરમાણુ મોડેલ મુજબ પરમાણુ તે સૂક્ષ્મ નાના કદનું કેન્દ્ર ધરાવે છે. તેની ઘનતા ખૂબ જ વધારે છે.
અને ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરે છે. એ પ્રદક્ષિણા આપણે જોઈએ. સૌ પ્રથમવાર પરમાણુને કેન્દ્ર હોય છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક રુથરફોર્ડ, અને આખા વર્લ્ડ ફેમસ પ્રયોગ હતો. હવે તમે જો રુથરફોર્ડે સૌ પ્રથમ વખત એવું કીધું કે આ પરમાણુ છે એના કેન્દ્ર ખૂબ જ વધારે ઘનતા ધરાવે છે. એમાં જે રેડ ભાગ છે એ પ્રોટોન્સ છે બધા, અને ગ્રીન છે એ બધા ન્યુટ્રોન છે. એટલે ભારે કણો મુખ્ય ત્રણમાંના બે પ્રોટોન ન્યુટ્રોનના કેન્દ્રમાં સંગ્રહિત થયેલા હોય છે. આ ન્યુક્લિયસ કહેવાય. ઇલેક્ટ્રોન તેની આસપાસ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતા હોય છે. આવું મોડેલ આપેલું, અને સૌપ્રથમ કેન્દ્ર શબ્દ આપનાર વૈજ્ઞાનિક રુથરફોર્ડ હતો. હવે આપણે વાત કરીએ રુથરફોર્ડના મોડેલમાં. પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻⁻15 મીટર છે, અને પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. એટલે -15 નાનું કહેવાય, -10 મોટું. એટલે આ બેનો ગુણોત્તર લઈએ તો -10 × -15 તો 10⁵ આવે. એટલે આ છે પરમાણુની ત્રિજ્યા થઈ. એટલે રેડિયસ ઓફ એટમ ને રેડિયસ ઓફ ન્યુક્લિયસ લઈએ. આ -10 આ -15 તો 10⁵ થાય. એટલે પરમાણુ ત્રિજ્યા છે એ 10⁵ ઇન્ટુ એના ન્યુક્લિયસ, એટલે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁵ એટલે કે 1,00,000 ગણી, 10⁵ 1,00,000 ગણું મોટું હોય છે. પરમાણુ એના કેન્દ્ર કરતા 1,00,000 ગણો મોટો હોય, આનું કેન્દ્રના ત્રિજ્યા કરતા. હવે એ કેન્દ્રમાં એટલા નાના ભાગમાં પ્રોટોન ન્યુટ્રોન સમાઈ ગયા હોય કે અતિશય ઉચ્ચ ઘનતા 10⁸ ટન પ્રતિ સીસી, 10⁸ ટન પ્રતિ સેન્ટીમીટર ઘન ધરાવે છે. હવે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા કહેવાય. અને પરમાણુ ભારાંક એટલે કે પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા. એટલે સૂત્ર આવશે A = Z + N. ત્યાં પ્રોટોનની જગ્યાએ Z લખી શકાય. હવે આઇસોટોપ્સ પરિચય યાની કે સમસ્થાનિકો. એક જ તત્વના પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પણ તેના પરમાણુ ભારાંક જુદા જુદા હોય તો તેમને સમસ્થાનિકો આઇસોટોપ્સ કહેવાય છે. હાઇડ્રોજન લઈ, આ ત્રણેયનો પરમાણુ ક્રમાંક 1 છે. ઉપર હોય પરમાણુ ભાર હોય, એના પરમાણુ ભાર જુદા છે. એટલે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એના સમસ્થાનિકો કહેવાય. બીજી ભાષામાં કહીએ તો પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી. અહીં ન્યુટ્રોન 0 છે તો જ પરમાણુ ભાર 1 થાય ને, 1 + 0. અહીંયા 1 ન્યુટ્રોન છે અને અહીંયા 2 ન્યુટ્રોન છે તો 2 + 1 3 થાય. 1 + 1 એટલે 2, 1 + 2 એટલે 3. ક્લોરીનના બે સમસ્થાનિક 17 35 ને 17 37. એટલે પરમાણુ ક્રમાંક સમાન છે પણ પરમાણુ ભાર જુદા છે, એટલે સમસ્થાનિકો. અને સમસ્થાનિકો એટલે પ્રોટોનની સંખ્યા સમાન પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. બીજી ભાષામાં કહીએ
આઇસોબાર સમભારિકો એવા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક જુદા હોય પણ તેના પરમાણુ ભાર સમાન હોય છે. તો 18, 19 અને 20 આર્ગોન 18, પોટેશિયમ 19 અને કેલ્શિયમ 20 છે. આનો પરમાણુ ભાર આ ત્રણેયનો 40 આવ્યો એટલે પરમાણુ ક્રમાંક જુદા જુદા પણ પરમાણુ ભાર સમાન એટલે સમભારિકો આઇસોબાર કહેવાય. પછી આઇસોટોન જુદા જુદા પરમાણુ કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. જુદા જુદા પરમાણુ કે જેની અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન છે એની વાત કરીએ તો 14 માંથી 6 જાય 8 ન્યુટ્રોન. પરમાણુ ભાર માંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. 15 માંથી 7 જાય 8, 16 માંથી 8 જાય 8 એટલે આઇસોટોન છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણો એ ઉર્જા તરંગો છે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ રૂપે હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ રૂપે આંદોલન ગતિ કરતા હોય છે. તે ત્રાંસા કિરણો છે. આવા વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે કોઈ પણ પ્રકારના માધ્યમની આવશ્યકતા નથી. એટલે શૂન્ય અવકાશની અંદર, હવાની અંદર, પાણીની અંદર પ્રસરી શકે છે. તે પ્રકાશના વેગથી ગતિ કરશે અને પ્રકાશનો વેગ એટલે કે c 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, 3 × 10⁻10 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કિલોમીટરના મીટર કર્યા 1000 ગુણ્યા, મીટરના સેન્ટીમીટર કર્યા 100 ગુણ્યા. હવે આ જે આવૃત્તિ છે પ્રકાશના તરંગની આવૃત્તિ અને c/λ, c પ્રકાશનો વેગ છે ને લેમ્બડા તરંગ લંબાઈ છે. હવે ન્યુ બાર છે તરંગ આંક છે, તરંગ આંક કહેવાય છે. ન્યુ બાર એટલે તરંગાંક, તરંગ લંબાઈના વ્યસ્તને તરંગાંક કહેવાય. અને આવર્તકાળ એટલે કે આવૃત્તિનું વ્યસ્ત એને આવર્તકાળ કહે છે. હવે આ બધે આપણે જાણીએ છીએ પ્લાન્કના થિયરી મુજબ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન જથ્થામાં થતું હોય છે. એટલે કોઈ પણ પદાર્થ ઉર્જા શોષે કે ઉત્સર્જન કરે તો એ ક્વોન્ટિટી બલ્ક જથ્થામાં હોય છે. અને આ વિકિરણના જથ્થાને ક્વોન્ટા કહે છે. અને આવા દ્રશ્યમાન પ્રકાશના આવા ક્વોન્ટમને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. મેક્સ પ્લાન્કની થિયરી મુજબ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન એ જથ્થામાં બલ્કમાં હોય અને આ વિકિરણનો જથ્થો એને ક્વોન્ટા કહેવાય. અને દ્રશ્યમાન પ્રકાશનો એક કણ, એક ક્વોન્ટમ, એક કણ એને ફોટોન કહેવાય. તો આવા એક ફોટોનની ઉર્જા h × ન્યુ એટલે કે આવૃત્તિના સમપ્રમાણમાં ઉર્જા. આવૃત્તિ વધારે, ઉર્જા વધારે. અહીં ચલન દૂર કરો એટલે પ્લાન્કની યાદમાં પ્લાન્ક અચળાંક h આવશે. હવે ન્યુ બરાબર c/λ છે તો આ સૂત્ર આમ પણ લખી શકાય, E બરાબર hc/λ થશે. હવે એક મોલની વાત થતી હોય તો એને એક આઇન્સ્ટાઇન ઉર્જા કહેવાય. તો આપણે એને એવોગેડ્રો આંક વડે બે સાઈડ ગુણવું પડે, એને એક આઇન્સ્ટાઇન શક્તિ કહેવાય. પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે. હવે આ એમકેએસમાં અને સીજીએસમાં લેવો હોય તો 6.626 ગુણ્યા 10⁻27 થાય અર્ગ ઇન્ટુ સેકન્ડ.
હવે વર્ણપટ્ટ અલગ અલગ પોઈન્ટની વાત કરશું અને સોલ્વ કરવા માટેના જે પોઈન્ટ હવે સ્ટાર્ટ થાય છે. હાઇડ્રોજન વર્ણપટ લઈને પરમાણુનો હાઇડ્રોજન વર્ણપટ એ એક રેખીય વર્ણપટ છે. આ રેખાઓ વર્ણપટમાં મળતી રેખાઓ દ્રશ્યમાન વિભાગમાં હોઈ શકે, અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલી અને ઇન્ફ્રારેડ પાર રક્ત વિસ્તારમાં પણ જોવા મળે. આ બધી જ રેખાઓને 5 શ્રેણીમાં વહેંચવામાં આવે છે. રીડ્સ નામના વૈજ્ઞાનિકે આમાંની કોઈ પણ રેખાની તરંગ લંબાઈ શોધવા માટે ગાણિતિક સૂત્ર આપેલું છે. રીડ્સનું સૂત્ર 1/λ એટલે ખબર તરંગ અંક બરાબર r. રીડબર્ગ અચળાંક કહેશું 1/n1² - 1/n2². આ રીડબર્ગ અચળાંક છે એની કિંમત 109678 સેન્ટીમીટર ઇન્વર્સ છે. n1 અને n2 એ ઉર્જા સ્તર એટલે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો એ કક્ષાનો ક્રમ બતાવે છે. હવે છોકરાઓ જોઈએ લાઇમેન શ્રેણી તો એ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં મળે. પારજાંબલી જ્યાં n1 બરાબર 1 હોય અને n2 બરાબર 2 3 4 એટલે જ્યારે લાઇમેન શ્રેણી આવે ને એ તમને વર્ણપટ આખું સમજાવી દઉં. ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં આવે, જ્યારે ઉપરની કક્ષાઓમાંથી પ્રથમ કક્ષામાં આવે, ત્યારે લાઇમેન શ્રેણી રચે. એટલે n1 1 હોય, n2 છે એ 2 3 4 5 6 હોઈ શકે, ત્યારે લાઇમેન શ્રેણી રચે છે. હવે ઇલેક્ટ્રોન જ્યારે ઉપરની કક્ષામાંથી બીજી કક્ષામાં આવે ત્યારે બામર શ્રેણી રચે છે. એટલે અહીંયા n1 બરાબર 2 થશે અને n2 બરાબર 3 4 5 6 થશે. પાશ્ચન શ્રેણી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી પાછો આવે ત્રીજી કક્ષામાં એટલે કે 4 અને 5 માંથી, તો અહીંયા આપણો n1 પાશ્ચનમાં 3 થશે. એટલે બ્રેકેટ ઇલેક્ટ્રોન પાંચમામાંથી ચોથામાં આવે અને ફ્રન્ટ છઠ્ઠામાંથી પાંચમામાં આવે, તો આવી શ્રેણી રચાય છે. એને આપણે લાઇમેન બામર. જે લાઇમેન શ્રેણી છે એ અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં દેખાય એના રેખાઓ. આ પાર દ્રશ્ય પ્રકાશ બામર શ્રેણી. પછી પાશ્ચન બ્રેકેટ અને ફ્રન્ટ એ પાર રક્ત વિસ્તારમાં જોવા મળે છે. હવે જે વર્ણપટમાં જે શ્રેણીઓ રેખાઓ મળે છે એમાં મુખ્ય 4 છે. બામર શ્રેણીમાં મુખ્ય 4 એટલે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી બીજી કક્ષામાં પાછો આવે. અહીં 2 1 2 3 અને આવી 4 રેખાઓ. એને H આલ્ફા, H બીટા, H ગામા અને H ડેલ્ટા મુખ્ય 4, પણ ટોટલ 6 દ્રશ્યમાન વિભાગમાં એટલે બામર શ્રેણીમાં કુલ 6 રેખાઓ રચાય. ઇલેક્ટ્રોન અહીંથી આવશે એટલે 1 2 3 4 5 અને 6 રેખાઓ મળે છે અને મુખ્ય 4. તો બામર શ્રેણી માટે જે 4 રેખાઓ જેની તરંગ લંબાઈ 6563, 4861, 4430, 4102 છે. આવી કુલ 6 રેખા મળે. બામર શ્રેણીમાં 1/λ એટલે r રીડબર્ગ અચળાંક 1/2² એટલે n1 બરાબર 2 હોય, n2 3 4 5 6 હોય. રીડબર્ગના સમીકરણ વર્ણપટની કોઈ પણ રેખાની તરંગ લંબાઈ મળી શકે. તો અહીં 1/λ ફક્ત હાઇડ્રોજન નહીં, હાઇડ્રોજન સિવાયના
પણ એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીસ હોવા જોઈએ. જેમ કે He+ એમાં ઇલેક્ટ્રોન 1 થાય, Li+2 1 થાય, તો Z² વડે ગુણવાનું અને N1² - N1 + x², તો પ્લસ x કેમ? ઇલેક્ટ્રોન જ્યારે n ની કક્ષામાંથી n2 માંથી n માં આવે ત્યારે વર્ણપટમાં રેખાઓ મળે છે. અહીંયા x એટલે વર્ણપટમાં રેખાની સંખ્યા, અનંત અથવા તો છેલ્લી રેખાની વાત છે. ઇલેક્ટ્રોન જ્યારે n2 માંથી n1 કક્ષામાં પાછો આવે તો વર્ણપટમાં કેટલી રેખા મળે? તેના માટે એક શોર્ટકટ સૂત્ર છે. ઇલેક્ટ્રોન જ્યારે અનંત કક્ષામાંથી પાછો આવે કે n2 કક્ષામાંથી n1 માં પાછો આવે તો કેટલી રેખા મળશે એ આ સૂત્રમાંથી મળી શકાય. n2 - n1 કૌંસમાં n2 - n1 + 1 છેદમાં 2. n1 બરાબર 1 લેવાનું અને n2 બરાબર 4 લેવાનું. હવે ઇલેક્ટ્રોન n1 બરાબર 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 4 છે. તો n1 બરાબર 1 છે અને n2 બરાબર 4 છે. તો ઇલેક્ટ્રોન ચોથી માંથી પહેલીમાં આવે છે. એટલે જો આપણે કહી દે ચોથામાંથી એટલે 3 રેખા થઈ, 1 2 3 4 5, એટલે કટકે કટકે પણ આવી શકે ને. આ ડાયરેક્ટ આવ્યું, પછી અહીંથી અહીં આવે, ત્યાંથી અહીં આવે, પછી અહીંથી અહીં આવ્યું, ત્યાંથી અહીં આવ્યું, ત્યાંથી અહીં આવ્યું, અહીંથી અહીં આવ્યું, અહીંથી અહીં આવી શકે. આ બધી પોસિબિલિટીઝ હોય ને એવું થતું હોય. 1 2 3 4 5 અને 6, તો ગણતરી કરો તો પણ 6 રેખાઓ મળે છે. 4 માંથી 1, 4 - 1, ચોથી કક્ષામાંથી પહેલીમાં 4 - 1 + 1 આ 0, 4 × 3 12, 12 × 2 એટલે 6 થશે. હવે બોરનું પરમાણુ મોડેલ, ઓલું રુથરફોર્ડનું મોડેલ હતું, એને સૌપ્રથમ પરમાણુ કેન્દ્ર શબ્દ આપ્યો, પણ રુથરફોર્ડ અમુક બાબતમાં પરમાણુનું મોડેલ પરફેક્ટ સમજાવી ના શક્યા. ત્યાર પછી નેલ્સ બોર એણે પરમાણુ મોડેલ રજૂ કર્યું. તે ખરેખર પ્લાન્કની થિયરી પર આધારિત છે. તેની મુખ્ય અભિધારણા નીચે મુજબ છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે કે ત્યાં તેની ઉર્જા અચળ હોય. આ માર્ગને તેની સ્થિર કક્ષા કહે છે. એટલે ઇલેક્ટ્રોન જ્યાં કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરે છે એ સતત ઘૂમતો હોવા છતાં તેની ઉર્જા અચળ છે. એ કક્ષાને તેની સ્થિર સ્ટેબલ કક્ષા કહે છે. કક્ષા શબ્દ આપ્યો આ ઇલેક્ટ્રોનનો પરિભ્રમણ માર્ગ માટે. અને ઇલેક્ટ્રોન જે માર્ગમાં પરિભ્રમણ કરે તેનું કોણીય વેગમાન છે એ ક્વોન્ટીકૃત હોય છે. એટલે પહેલી કક્ષામાં હોય તો બોરે કીધું કે h/2π જેટલું હોય. બીજી કક્ષામાં હોય તો 2h/2π થાય, અને ત્રીજી કક્ષામાં હોય તો 3h/2π જેટલું થશે. ઇલેક્ટ્રોનની ઉર્જા અને કોણીય વેગમાન માન્ય કક્ષામાં અચળ હોય છે. તે ઉર્જા મેળવે કે ગુમાવે પ્રકાશના કણ સ્વરૂપે ત્યારે તે બદલાય છે. અને જ્યાં સુધી ઉર્જા મેળવે નહીં કે ગુમાવે નહીં ત્યાં સુધી માન્ય કક્ષામાંની ઉર્જા અચળ હશે, કોણીય વેગમાન અચળ હશે. એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હતો, ઉર્જા મેળવે એટલે બીજી કક્ષામાં જાય તો ઉર્જા મેળવી એટલે ગયો. જો ન મેળવી તો ત્યાં હોય. અહીંયા હતો એટલે કોણીય વેગમાન h/2π, અહીંયા ગયો એટલે કોણીય વેગમાન બમણું થયું. બોરના મોડેલ પરથી કેટલીક અગત્યની બાબતો તારવવામાં આવેલી છે. પણ બોરનું મોડેલ ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને જ લાગુ પડે છે, ઘટક કણોને.
એટલે બોરનું મોડેલ હાઇડ્રોજન માટે લાગુ પડે, પછી 1 ઇલેક્ટ્રોન વાળો He+ ને લાગુ પડે, Li+2 ને લાગુ પડે, બેરિલિયમ+3 ને લાગુ પડે. હવે જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ તેમ એની ઉર્જા વધતી જાય છે. કોઈ પણ પરમાણુમાં પહેલી કક્ષા કરતાં બીજી, ત્રીજી, ચોથી કક્ષાની ઉર્જા, એનું કારણ જેમ જેમ કેન્દ્રથી દૂર જાઓ એમ કેન્દ્રનું આકર્ષણ ઘટે, એટલે ઇલેક્ટ્રોન મુક્ત હોય તે રીતે વર્તે એટલે ઉર્જા વધે છે. તો હવે ક્રમિક બે ઉર્જા સ્તર વચ્ચે કયો તફાવત, અમારી નીટમાં ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયા, કયો તફાવત મોટો હોય? હવે પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચે ગેપ વધારે હોય એટલે આ ઉર્જાનો તફાવત સૌથી મોટો. પછીની બધી રેખાઓ નજીક આવતી જાય છે, બધી રેખાઓ વચ્ચે એક સરખું અંતર ના હોય એટલે પહેલી કક્ષા અને બીજી કક્ષા વચ્ચે મોટો ડિસ્ટન્સ છે, તો આ ઉર્જાનો તફાવત મોટો. એનાથી ઓછો E3 - E2, એનાથી ઓછો E4 - E3, એનાથી ઓછો E5 - E4 હોય છે. હવે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે એની ત્રિજ્યા કેટલી હશે? હવે અહીંથી બધા ગણતરી માટેના જે ન્યુમેરિકલ્સ સોલ્વ કરવા માટેના સૂત્રો ચાલુ થાય છે. માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn બરાબર n² × h² upon 4π² ke² m × z થાય. એટલે n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, પણ આમાંથી મોટા ભાગનું અચળ છે. h પ્લાન્ક અચળાંક અચળ, 4 અચળ, જોજો, π અચળ, k અચળ, e અચળ, m અચળ, વધ્યું શું? n² અને z, આ બધું અચળ. અને એની ગણતરી કરવાની તો એ 9 × 10⁹ એ k છે. k એટલે 1/4πε0 છે. એમાં k ની કિંમત મૂકો એટલે 4π તો ઉડી જવાનું, તો k ની 9 × 10⁹, તો આ બધાની કિંમત મૂકતા આપણે માન્ય કક્ષામાં એટલે ઇલેક્ટ્રોનની જે કેન્દ્રની આસપાસ જે જુદી જુદી કક્ષાઓ છે એમાં એની ત્રિજ્યા કેટલી, અને બોરની ત્રિજ્યા કહેવાય છે n², એટલે કક્ષાનો ક્રમ. z એટલા માટે કે હાઇડ્રોજન હોય તો 1 લેવાય, પણ હિલિયમ હોય તો થોડો 1 લઈ શકાય, એટલે અહીંયા z 2 આવશે. અને ગુણ્યા 529 છે, અચળાંક છે એની વેલ્યુ, તો આપણો જવાબ એંગસ્ટ્રોમમાં મળશે. એટલે આ સૂત્ર પરથી એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુના ત્રિજ્યા માપી શકાય, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન માટે નહીં. પછી માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? ઇલેક્ટ્રોન તેની માન્ય કક્ષામાં પરિભ્રમણ કરે તો તેની ઉર્જા કેટલી? તો -z² / n², 2π² m k² e⁴/h², -z² / n², આ બધા અચળાંકની કિંમત લીધી. 21.79 10 - 19 જૂલ પ્રતિ એટમ, જૂલ પ્રતિ પરમાણુ. એટલે એક પરમાણુની ઉર્જા છે, ઇલેક્ટ્રોન n ની કક્ષામાં હોય એટલે પહેલી, બીજી, ત્રીજી ગમે તે, તો n ની કક્ષામાં એની ઉર્જા કેટલી? તો એક ઇલેક્ટ્રોનની ઉર્જાની વાત છે. માઇનસ એટલા માટે લઈએ છીએ કે આપણે ઇલેક્ટ્રોન કેન્દ્રના બંધનમાં ના હોય ત્યારે એની ઉર્જા 0 લઈએ છીએ, પછી બંધનમાં આવતો જાય એટલે માઇનસ મૂલ્ય મૂકીએ. ધારો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એને +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો એટલે 0 થઈ જાય ને, એટલે ધારેલું છે. ઇલેક્ટ્રોન પરમાણુની બહાર કક્ષકીય વિસ્તારમાં આવી જાય તો એની ઉર્જા 0 બને, અને અંદર જતા જઈએ તો એની ઉર્જા ઘટતી જાય, એટલે માઇનસ મૂલ્ય મૂકવામાં આવે છે. એટલે એ નિશાની માઇનસ લીધી છે. હવે z² / n², 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટમાં, z
z² n² 1312 અને એવોગાડ્રો આંક વડે ગુણી નાખ્યું પ્રતિ મોલ અને કિલો જૂલમાં. આ જૂલ ને 1000 ભાગીને એટલે કિલો જૂલ, પછી એવોગાડ્રો આંક વડે ગુણી નાખ્યું એટલે 1312 થશે. એટલે n ની કક્ષામાં -z² RE/n². RE એટલે કે રીડબર્ગ અચળાંક છે 4.6. હવે નોંધ, હાઇડ્રોજન માટે Z1 હોય છે એટલે n ની કક્ષામાં ઊર્જા તો કે E1/n² થશે. એટલે કે પહેલી કક્ષામાં જે ઊર્જા હોય એના છેદમાં n². એટલે પહેલી કક્ષાની ઊર્જા જાણતા હોય અને હાઇડ્રોજનની બીજી કક્ષાની ઊર્જા કેટલી છે તો આ શોર્ટકટ છે, અહીં 2 નો સ્ક્વેર કરી નાખો એટલે બીજી કક્ષામાં ઊર્જા મળે. E3 હોય તો અહીં 3 નો વર્ગ 9 કરો એટલે પહેલી કક્ષામાં ઊર્જા 13.6 હોય તો એને ભાગ્યા 9 કરવાનું. હાઇડ્રોજન જેવા એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીસ તો અહીંયા Z મૂકવો પડે. સેમ પહેલી કક્ષામાં જે ઊર્જા હોય એને n, પછી બીજી કક્ષામાં મેળવીએ તો 2 નો વર્ગ 4 વડે ભાગવાનું એટલે બીજી કક્ષાની ઊર્જા મળે. ત્રીજી કક્ષાની ઊર્જા મેળવવી છે તો પહેલી કક્ષાની ઊર્જા છે તો અહીં ત્રીજી માટે 3 નો વર્ગ 9 વડે ભાગવાનું એટલે ત્રીજી કક્ષાની ઊર્જા મળશે. હવે ઇલેક્ટ્રોન તેની માન્ય કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે વેગ કેટલો હશે? તો ઇલેક્ટ્રોનનો વેગ છે v √k² nr. k ખબર જ છે બધાને અચળાંક 1/4πε0. 9 × 10⁹ થાય તો v z/n × 2.188 10⁸. તો હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષા લો તો n = 1, હાઇડ્રોજનનો z = 1 તો પહેલી કક્ષામાં ત્રિજ્યા વેગ 2.188 10⁸ થાય. આ z એટલે લીધું છે કે હાઇડ્રોજન સિવાયનો સ્પીસીસ હોય હિલિયમ તો અહીંયા Z2 આવશે. હવે n ની કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય, n ની કક્ષામાં તો એની સ્થિતિ ઊર્જા પોટેન્શિયલ એનર્જી કેટલી? તો કે -kZe²r જેટલી. હવે kZe²r -27.2/n² × Z² થાય. આ અચળાંકની કિંમત મૂક્યા પછી E k એની કિંમત મૂકીએ તો અહીંયા Z²/n² થશે. kZe²r. હવે n ની કક્ષામાં એની ગતિ ઊર્જા કેટલી? તો કે 1/2 kZe²r જેટલી એટલે +13.6 × Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો કુલ ઊર્જા કેટલી n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની? તો કે એની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો. તો kZe²r +1/2 kZe²r એટલે -1/2 kZe²r એટલે એની ટોટલ એનર્જી એની સ્થિતિ ઊર્જાથી અડધી હોય છે અને ટોટલ એનર્જી એની ગતિ ઊર્જા જેટલી થશે. પણ માઇનસ. હવે માન્ય કક્ષામાં 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન દ્વારા થતા પરિભ્રમણની સંખ્યા કેટલી? તો કે ઇલેક્ટ્રોનનો જે વેગ હોય એનો પરિઘ એટલે 2πr થશે. આ ત્રિજ્યા. વેગને પરિઘ વડે ભાગશું એટલે આપણને 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોનના થતા આ મીટર પ્રતિ સેકન્ડ થાય. આ પરિઘ એટલે વર્તુળનું અંતર થાય તો 2πr એટલે 1 રાઉન્ડ પૂરો થયો તો આટલા મીટરે કેટલા? એટલે મીટર પ્રતિ સેકન્ડ એટલે વેગના છેદમાં 2πr થયું ને.
2 પાઈ r જેટલું અંતર કાપે એટલે એક પરિભ્રમણ પૂરું થાય એમ કહું છું. આ 2 પાઈ r થાય તો એક પરિભ્રમણ પૂરું થયું તો મીટર પ્રતિ સેકન્ડ તો આટલા એક એટલા એટલે મીટર પર સેકન્ડ એટલે વેગ ભાગ્યા 2 પાઈ r એટલે પરિભ્રમણની સંખ્યા મળે. તો E1/h * 2/n³ હોય છે. એટલે કે જો તમે ઇલેક્ટ્રોનની ઉર્જા જાણતા હો જે તે કક્ષામાં એને ભાગ્યા પ્લાન્ક અચળાંક એને ગુણ્યા 2 અને n ઘન કરીએ તો પણ પરિભ્રમણની સંખ્યા મળશે. આની સાબિતીની આપણે જરૂર નથી. હવે n મી કક્ષામાં આવૃત્તિ કેટલી? આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો કે એનો વેગ ના છેદમાં 2 પાઈ r એની ફ્રીક્વન્સી 6.62 × 10⁻15 છેદમાં n ઘન થશે. હવે n ની કક્ષામાં આવર્તકાળ કેટલો? આવર્તકાળ 2 પાઈ r ના છેદમાં vn કરો. આવર્તકાળ એટલે શું? એક આવર્ત એક શૃંગ અને એક ગત જેટલું અંતર કાપે તે માટે લાગતો સમય આવર્તકાળ કહેવાય. એક દોલન માટે લાગતો સમય. તો અહીંથી ટોટલ છે અંતર કેટલું? એક વર્તુળ માટેનું 2 પાઈ r પરિઘ છેદમાં એનો વેગ લઈ લો એટલે એટલા આવર્તકાળ થશે. એટલે 1.5 × 10⁻16 n ઘન / z સ્ક્વેર. એટલે આવર્તકાળ છે n ઘન ના સમપ્રમાણમાં z સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં. અચળાંક છે એ ચલન લીધું 1.5 × 10⁻16 છે. હવે આયનીકરણ ઉર્જા શું છે? ઓલી ઉર્જાની વાત હતી, હવે આયનીકરણ ઉર્જા એટલે આમાં એક ઇલેક્ટ્રોન છે એને પરમાણુ છોડીને દૂર કરવો છે. તો આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુની બહાર ચાલ્યો જાય એને અનંત કક્ષા કહેવાય. અને એક ઇલેક્ટ્રોન છે એટલે પહેલી કક્ષામાં જ હોય એટલે અનંત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માઈનસ પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. તો આ માટે અનંત કક્ષામાં ઉર્જા 0 હોય. n મી કક્ષામાં ભણી ગયા -z² / n² એટલે માઈનસ માઈનસ પ્લસ એના ઉપરથી z² / n². આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે, આ જૂલ પ્રતિ પરમાણુમાં મળે. હવે આયનીકરણ ઉર્જાનો ગુણોત્તર લેવો હોય તો પણ લઈ શકાય. એટલે કોઈ એક તત્વની આયનીકરણ ઉર્જા આટલી છે તો બીજાની કેટલી થશે એના માટેનો શોર્ટકટ છે I1. એટલે કોઈ એક તત્વની આયનીકરણ ઉર્જા એક ઇલેક્ટ્રોન ધરાવતા અને બીજાની, તો આ જે સૂત્ર છે એના ભાગાકાર થાય ને. એટલે પહેલા માટે આયનીકરણ ઉર્જા થશે Z1² N1² * 13.6. બીજા માટે I2 થાય Z2² / N2² અને 13.6 ગયા. તો અહીંયા આગળ Z1² ના છેદમાં Z2² છેદનો છેદંશમાં N2² ના છેદમાં N1². આના ઉપરથી પણ સરખામણી કરી શકાય. આ બધા શોર્ટકટ છે. હવે સંક્રાંતિ ઉર્જા, ઓલી આયનીકરણ ઉર્જા સંક્રાંતિ એટલે ઇલેક્ટ્રોન પરમાણુ છોડીને ચાલી જાય તો નહીં, ચોથી કક્ષામાંથી બીજીમાં આવે છે એ સંક્રાંતિ કહેવાય. ત્યારે ઉર્જાનો તફાવત કેટલો? તો કે Re × 1/n1² - 1/n2² પરથી મળે. હા, Re એટલે રીડબર્ગ RH એટલે રીડબર્ગ અચળાંક એટલે Re ના છેદમાં Hc લેવાનું એટલે આપણને મળશે 109677. એ કિંમત મૂકતા આપણે સંક્રાંતિ ઉર્જા મળી જાય. ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર ના થાય એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં ત્યારે આ સૂત્ર વાપરવાનું રહેશે. અહીં અચળાંક મૂકી દો અને 1/n² - 1/n2² આ અચળાંક અહીં મૂકી દેવાનું. 13.6 માઈનસ 1/n1² - 1/n2².
અહીં ચોથી કક્ષા, અહીંયા ત્રીજી, તો એ આપણને ચોથામાંથી ત્રીજીમાં આવે ત્યારે ઉર્જાનો તફાવત સંક્રાંતિ ઉર્જા આપે છે. બોરના મોડેલની મર્યાદા આપણે જોઈ ગયા. બોરના મોડેલની ખામી એ છે ફક્ત તે એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીસને લાગુ પડે છે. એક કરતાં વધુ ઇલેક્ટ્રોન વાળા સ્પીસીસને લાગુ પડતો નથી. હાઇડ્રોજન વર્ણપટમાં એક જ સ્થાન પર બે રેખાઓ મળે તો એ સમજાવી શકતો નથી. હા, ઘણીવાર આપણે ખબર છે વનેશ કક્ષકો એમાં બે ઇલેક્ટ્રોન હોય તો બે સરખી ઉર્જા મેળવે તો સરખા ઉત્તેજિત થાય ને, તો બે રેખાઓ એક જ જગ્યાએ મળે એની સમજૂતી આપી શકતો નથી. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન માન્ય કક્ષામાં શા માટે h/2πના પૂર્ણ ગુણાંક જેટલું જ હોય તે સમજાવી શકતો નથી. ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટની રેખાઓનું વિભાજન થાય છે અને ઝીમેન ઇફેક્ટ કહેવાય. એટલે વર્ણપટમાં જે રેખાઓ છે જ્યારે બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એનું વિભાજન થાય છે, એ ઝીમેન ઇફેક્ટ. પછી વિદ્યુત ક્ષેત્રમાં પણ આવું વર્ણપટની રેખાઓનું વિભાજન થાય છે, એ પણ સમજાવી શકાતું, એને સ્ટાર્ક અસર કહીશું. આની મર્યાદા હતી આ છે, તમે જોઈ શકો છો છોકરાઓ, આ ઓરિજિનલ વર્ણપટ છે. એટલે આ જે કક્ષા 1 2 3 4 તો રેખાઓ છે સ્પ્લિટિંગ થયું અને જેવું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે એક જ રેખા છે એ અનેક રેખામાં વિભાજિત થઈ, એ ઝીમેન અસર છે. આ પણ ઝીમેન અસર છે. સામાન્ય વર્ણપટમાં એક જ રેખા હોય, આ S કક્ષક છે અને આ P કક્ષક છે, તો દેખીતી S તો એક જ હોય, પણ P પણ હાઇડ્રોજન વર્ણપટ માટે એક જ છે, પણ એકચ્યુઅલી P 3 હોય છે, px py અને pz. ઇલેક્ટ્રોન px માં હોય, py ને pz, એટલે એના કારણે આ ત્રણેયનું મેગ્નેટિઝમ વેલ્યુ px py pz જુદું હોય, એટલે ચુંબકીય ક્ષેત્રમાં P કક્ષક 3 ભાગમાં વિભાજિત થાય, એ ઝીમેન ઇફેક્ટ છે. એ રીતે તમે જોઈ શકો છો, આ S કક્ષક છે, તેમાં બે ઇલેક્ટ્રોન હોય, તેમાં એકનું સ્પિન +1 હોય તો એકનું -1 હોય છે. P હોય એની અંદર ઇલેક્ટ્રોન એક હોય, તેમાં +1 અને -1. પછી P3/2 એટલે px py અને pz, તો એના આધારે પણ એ જે આ px છે તો આ py અને pz છે, તેની અંદર પણ આવા ક્ષેત્રીય વિભાજન વિપાટ બરાબર જોવા મળે છે. ઇલેક્ટ્રોન 1s માંથી 2p માં જાય તો આપણે કાયદેસર 1s અને 2p માં જાય એટલે એક જ રેખાનો વિચાર કરીએ, પણ 2p 3 છે એટલે વર્ણપટમાં 3 રેખામાં વિભાજિત થશે. 2p x માં જશે, 2p y માં જશે કે 2p z માં, એ પણ ઝીમેન અસર છે છોકરાઓ. આ રુથરફોર્ડનું મોડેલ બતાવ્યું. હવે આજે કહેતો તો સ્ટાર્ક ઇફેક્ટ, એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં જેમ ચુંબકીય ક્ષેત્રમાં વર્ણપટની રેખાનું વિભાજન થાય એટલે વિદ્યુતકીય ક્ષેત્રમાં રાખીએ તો પણ અહીં જે વિદ્યુત ચાર્જ લગાડેલો છે એમાં પણ આ ક્ષેત્રીય આ રેખાઓ છે વોલ્ટેજ મુજબ તેનું વિભાજન વધુ થતું જશે, આને સ્ટાર્ક ઇફેક્ટ કહેવાય. આનો જવાબ પણ બરાબર, કારણ કે જે વિકિરણ ઉત્પન્ન થાય એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે એનું જે ચુંબકીય ક્ષેત્ર હોય એ ચુંબક વડે અને વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર વડે અસર પામશે, એટલે આવું વિભાજન થાય છે. એ બહુ સમજાવી શક્યો નહોતો. આજે અહીં સુધી રાખશું. મજા આવી હશે, ધ્યાન રાખજો, સતત વિડીયો જોતા રહેજો અને કાલે આપણે પાછા મળીશું. જય હિન્દ.